હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સ્ટેપ બાય સ્ટેપ આખી મેથી અને ખાટી કેરીનું અથાણું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આખી મેથી અને ખાટી કેરીનું અથાણું બનાવવા માટે મેં અત્યારે કેસર કેરી માર્કેટમાં મળે છે કાચી, એ લીધી છે। જો તમે આખા વર્ષ માટે બનાવવાના હોય તો રાજાપુરી કેરીનું અથાણું સરસ બનતું હોય છે। તો હવે આ કેરીને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી અને અંદરનો બીજનો ભાગ કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું। તો આ રીતે બધી જ કેરી છે મેં કટ કરી લીધી છે। હવે આ કેરીને આપણે એક વાસણમાં લેશું અને સૌપ્રથમ આપણે આમાં ઉમેરવાના છીએ મીઠું। તો અહીં મેં જેટલી કેરી લીધી છે એ પ્રમાણે એક નાનો ચમચો જેટલું મીઠું અને ત્યારબાદ એક નાનો ચમચો જેટલી હળદર। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને સાઈડમાં રાખી દેવાનું છે। લગભગ 4 થી 5 કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે। જો તમારી પાસે ટાઈમ હોય તો આખી રાત માટે પણ રાખી શકો। હવે એક બીજા વાસણમાં 1/3 કપ જેટલી આખી મેથી લેશું અને ત્યારબાદ એને ગરમ પાણીમાં પલાળવાની છે। તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો, પણ ગરમ પાણીમાં પલાળવાથી મેથી એકદમ સોફ્ટ થઈ જાય છે। તો આને પણ આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 6 કલાક માટે સાઈડમાં રાખી દેવાની છે। હવે આ બંને વસ્તુને આપણે અત્યારે હું રાતે પલાળી રહી છું, તો હું સવારે આને ચેક કરીશ। હવે સવારે જોઈએ તો તમે અહીં હળદર અને મીઠાનું પાણી થઈ ગયું છે કેરીમાં અને મેથી છે એકદમ સરસ ફૂલી ગઈ છે। હવે સૌપ્રથમ આપણે હળદર મીઠાવાળા પાણીમાંથી કેરીને કાઢી લેશું। તો અહીં મેં કાણાવાળું વાસણ લીધું છે, જેમાં હું આ બધી જ કેરી કાઢી લઈશ અને એને 1 કલાક માટે નીતરવા માટે રાખવાની છે, જેનાથી થોડું ઘણું પણ પાણી હશે નીતરી જશે। અને ત્યારબાદ જે આ મેથી છે એને આપણે આ હળદર મીઠાવાળા પાણીમાં પલાળવાની છે। તો બંને વસ્તુ આપણે 1 કલાક માટે રાખી દઈશું, જેનાથી કેરીમાં જો વધારાનું પાણી હોય એ પણ નીતરી જાય અને હળદર મીઠાવાળા પાણીમાં મેથી છે સારી રીતે પલળી જાય। અને 1 કલાક પછી આપણે જોઈએ તો બંને વસ્તુ છે એ સરસ રીતે નીતરી પણ ગઈ છે અને મેથી પલળી પણ ગઈ છે। તો હવે આપણે આને સૂકવવાની છે। તો અહીં કેરીને આપણે આવી રીતે કોટનના કપડામાં સૂકવીશું અને સાથે સાથે મેથી છે એને હળદર મીઠાવાળા પાણીમાંથી નિતારી લેવાની અને જે પાણી બચે એનો તમે ઉપયોગ છે કોઈ પણ ત્રાંબાના વાસણ સાફ કરવામાં કરી શકો, અથવા તો ફરીથી જ્યારે તમારે અથાણું બનાવવું હોય તો કેરી, ગાજર એ બધું એમાં તમે પલાળી શકો। તો આ પાણી છે એને સ્ટોર પણ કરી શકાય ફ્રીજમાં। અને આ રીતે કોટનના કપડામાં આપણે મેથી અને કેરીને સૂકવી દેશું અને 1 થી 2 કલાક માટે પંખા નીચે જ સૂકવવાની છે, તડકામાં ન સૂકવી, નહીંતર કેરી ચવડ થઈ જશે। અને જ્યાં સુધી કેરી સુકાય છે ત્યાં સુધીમાં આપણે અથાણાનો સંભારો બનાવી લઈએ, જેને આપણે બોળો પણ કહીએ છીએ। તો એની માટે અહીં એક વાસણ લેશું, 50 ગ્રામ જેટલા મેથીના કુરિયા અને ત્યારબાદ થોડા એનાથી ઓછા રાઈના કુરિયા। અહીં રાઈના કુરિયા ખાટા અથાણામાં મેથીના કુરિયા કરતાં ઓછા હોય છે, તો આ રીતે જ એને વાસણમાં ગોઠવવાના છે। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી હિંગ અને થોડા કાળા મરી અને હવે આપણે આનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે રાખી દીધું અને તેલ ગરમ છે એ ચેક કરવા માટે થોડી આપણે હિંગ છે આમાં નાખીશું ને હિંગ તરત ઉપર આવે છે એનો મતલબ કે તેલ સારું એવું ગરમ છે। તો હવે આપણે એને વચ્ચે રેડવાનું છે, એક સાથે બધી જગ્યાએ ન રેડવું। આ રીતે ધીમે ધીમે વાસણને ઉપર નીચે કરશો એટલે તેલ બધી જગ્યાએ પહોંચી જશે। આ સ્ટેજ ઉપર બીજા કોઈ મસાલા નથી કરવાના। વઘાર થઈ જાય એટલે 5 થી 6 મિનિટ જેવું સેટ થવા દેવાનું અને ત્યારબાદ અહીં આપણે 1 ટીસ્પૂન જેટલી લીલી વરિયાળી, જે તેલ એકદમ ગરમ હોય ત્યારે ન નાખવી, થોડું સેટ થઈ જાય એટલે એડ કરવાની। અને હવે આને આપણે અડધીથી પોણી કલાક માટે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય એટલે હવે આપણે આમાં મસાલા કરવાના છીએ। તો મસાલામાં 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, બોળાના ભાગમાં આપણે મીઠું એડ કરીશું। આપણે ઓલરેડી કેરીમાં નાખ્યું જ છે એટલે બોળાના ભાગનું લગભગ 1 ટીસ્પૂન જેટલું અને ત્યારબાદ અહીં મેં લાલ કશ્મીરી મરચું વાપર્યું છે, જે 2 નાના ચમચા એટલે કે ટેબલ સ્પૂનમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું થાય। અને લાલ કશ્મીરી મરચાંથી કલર પણ સારો આવશે અને તીખું પણ માપસરનું થશે। જો તમને તીખું જોતું હોય તો તમે બીજું જે નોર્મલ મરચું વાપરતા હોય એ ઉમેરી શકો। અને હવે બધી વસ્તુ મિક્સ કરીને આપણો આ બોળો તૈયાર છે, જેને આપણે અત્યારે એમને ઢાંકીને રાખી દઈશું, કારણ કે કેરી સુકાણી નથી, કેરી સુકાય ત્યારબાદ આમાં એને એડ કરવાની છે।
તો હવે આપણે 2 કલાક પછી જોઈએ તો બોળો પણ સેટ થઈ ગયો છે અને આપણી કેરી અને મેથી પણ સુકાઈ ગયા છે. તો હવે આપણે આ કેરી અને મેથીને આ બોળામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ તરત જ એને બરણીમાં નથી ભરવાનું, એને 1 દિવસ માટે બહાર જ રાખવાનું અને ચમચો છે વચ્ચે વચ્ચે ફેરવતા જવાનું. અને ત્યારબાદ જ્યારે તમે આ અથાણાને સ્ટોર કરો તો એની માટે કાચની બરણીને સારી રીતે સાફ કરીને એકદમ કોરી કરી લેવી અને ત્યારબાદ આ અથાણું એમાં સારી રીતે દબાવીને જ ભરવાનું છે. અને ઉપરથી પહેલેથી જ તેલ ગરમ કરીને એકદમ ઠંડુ કરી લેવાનું અને એ રેડવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, અથાણું છે તેલમાં ડૂબેલું હશે તો જ તમારું અથાણું સારું રહેશે, નહીંતર ઘણી વખત તેલમાં ફૂગી થઈ જતી હોય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, તેલ એકદમ પહેલાં તો ગરમ કરી લેવાનું અને ત્યારબાદ એને એકદમ ઠંડુ કરી લેવાનું છે અને ત્યારબાદ આ તેલ છે એ બરણીમાં ઉપરથી ઉમેરવાનું છે. તો આપણું આ અથાણું છે એ આખું વરસ સારું રહેશે. તો અહીં હવે અત્યારે મેથીનો બોળો કડવો લાગશે, થોડાક દિવસ લગભગ અઠવાડિયા પછી આ અથાણું છે એકદમ ગળી જાય છે અને ખાવા લાયક બની જાય છે. તો આપણું આ આખી મેથી અને ખાટી કેરીનું અથાણું તૈયાર છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.